હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે વાગી ગયા છે 9 અને ઘણા દિવસથી કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો। આજે ઝાઝા દિવસે વ્લોગ શૂટ કરું છું કેમ કે અત્યારે તો બધા અલ્કેશ ને સંજયભાઈ ને બધા ગયા છે ખેતરમાં અને જીરું અમારું ઉપડી ગયું છે। તમે જોયો હશે, જે રેખાબેનનો વ્લોગ જોતા હોય ને એમને ખબર હશે કે કેદી અમારું જીરું એક આવેલો ને એક તો મોટર ચાલુ થઈ ગઈ। અમારે બીજું કામ છે તે હું છે તમને બતાવીશ અને જીરું ઉપાડવાનું ને એવું કામ, અરે જીરું સોરી ફ્રેન્ડ્સ, જીરું ઉપાડવાનું નહીં પણ આજે જીરું કાઢવાનું છે હાલરમાં। તો કંઈક કામકાજ છે તો મેં કીધું ઝાઝા દિવસ થઈ ગયા એટલે કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો એટલે મેં કીધું આજે ચાલુ કરી દઉં। અને કામ ઝાઝું હતું ને, સવારમાં વહેલા ઉઠીને જીરું ઉપાડવાનું હોય અને પછી બપોર પછીના પણ તે ભેગું કરવાનું હોય એટલે રાંધવાનું ને એવું બધું હોય એટલે વ્લોગ શૂટ નહોતા કરતા। તો કાંઈ વાંધો નહીં, હવે મેં કીધું બેઠા હતા ને તો મેં કીધું થોડીક વાર વ્લોગ શૂટ કરી લઉં, કરીને મારી યુટ્યુબ ફેમિલી જોડે થોડી ઘણી વાત કરી લઉં એમ કરી અને વ્લોગ શૂટ કરીએ છીએ। અને હવે મારે થોડાક દિવસ તો તમને એમ થાય તો હશે ને તો વાડીએ જ છે તો સાડી શું કામ પહેરી, ડ્રેસ રોજ પહેરતા। તો કહી દઉં ફ્રેન્ડ્સ કે અહીંયા અમારા મોટા ભાઈ આવ્યા છે એટલે અમારામાં લાજ કાઢવાની હોય એટલે સાડી પહેરી લીધી થોડાક દિવસ નહીં કામ કરવાનું અહીં રોકાય ત્યાં લગીને સાડી પહેરવાની, પછી પાછળ હોઈ જાય એટલે પછી મારે પાછું હાલે રૂટીનનું હોય એ। તો હવે કંઈક છે ફ્રેન્ડ્સ, તો આવી ગયો છે સંજયભાઈનો ફોન અને આજે આપણે આવી ગઈ છે હાલર। આટલા દિવસથી વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો કેમ કે અત્યારે બહુ ભીડ હતી કામની એટલે કામ પૂરું થઈ ગયું છે જીરું ઉપાડવાની। અને આજે હાલર પણ આવી ગઈ છે, હું તમને દેખાડું છું અહીંયા જઈને। અને અત્યારે હું આવ્યો છું ખાવા, તો હાલો આપણે હવે ખાઈ લઈએ। શું બનાવ્યું છે એ તો કાંઈ ખબર નથી, હું અંદર જઈને જોઈને। તો ફ્રેન્ડ્સ, અમે હાલર ચાલે છે અને હું જાઉં છું ખાવા ગયો તો સંજય, રેખાબેન ને મારા ભાઈ ને સુશીલાની તો ઓરે ને એવું કામ કરે છે પાસે। હું હવે ધીરે ધીરે જાઉં છું અહીંયા। અને એક ખડું અમારે પૂરું થઈ ગયું છે અને બીજા નંબરનું ખડું ચાલુ કરી દીધું છે અને આ ત્રીજા નંબરનું ખડું છે। અમે 3 ખડા બનાવ્યા છે અને આજે તો ફ્રેન્ડ ટેટકર પણ પંચર પડ્યું છે, આવું કંઈક છે। અને હાલો હવે હું ત્યાં જઈને